રાજ્યમાં ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ફરી એક વખત અમદાવાદ અને સુરતમાંથી આ જ પ્રકારે ગુંડા તત્વોનો આતંક સામે આવ્યો છે। અમદાવાદના કૃષ્ણનગરમાં મારામારીની ઘટના બની। 3 શખ્સોએ સોસાયટીના લોકો અને વૃદ્ધોને અપશબ્દો બોલી લાકડીથી ફટકાર્યા હતા। એટલું જ નહીં, વિડીયો ઉતારનાર મહિલાને પણ માર મારવાની ધમકી આપી। ભોગ બનનાર વૃદ્ધે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી વૃદ્ધનો આરોપ છે કે પાડોશમાં રહેતો પરિવાર તેના પાલતુ શ્વાનને લઈ નીકળ્યા હતા ત્યારે સોસાયટી જાહેર રોડ પર શ્વાનને શૌચક્રિયા કરવા માટે જે કહેવામાં આવ્યું હતું તે શ્વાન જાહેરમાં શૌચક્રિયા ન કરે તે માટે કહેવાયું હતું અને એ વાતથી જ ઉશ્કેરાઈને લાકડીથી હુમલો કરવામાં આવ્યો। હાથમાં રેમ્બો ચપ્પુ લઈ અને પહેલા દાદાગીરી કરી અને હવે એ જ ગુંડાની પોલીસ શાન ઠેકાણે લાવી છે। આ જ પ્રકારે ગુંડા તત્વોનો આતંક સુરતમાંથી પણ સામે આવ્યો છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં હાથમાં બે ચરા લઈ ગુંડાગર્દી કરતા અસામાજિક તત્વોને જુઓ। નામ પ્રકાશ ઉર્ફે રાજા પટેલ અને કામ દાદાગીરી કરવાનું। રાતે રેસિડેન્સી નજીક રાજા નામના આ જ ગુંડો અવારનવાર ત્યાં આવતો હતો। ચપ્પુ, તલવાર જેવા હથિયારો સાથે ત્યાં પહોંચી અને સ્થાનિકોને હેરાન પરેશાન કરતો હતો। ગોડાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રાજા નામના ગુંડાની ચરબી ઉતારી દીધી છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। એટલું જ નહીં, જે વિસ્તારમાં આ આરોપી રાજાએ આતંક મચાવ્યો હતો તે જ વિસ્તારમાં ત્યાં પોલીસ તેને લઈ ગઈ હતી અને જાહેરમાં જ માફી પણ મંગાવી।